ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કરંટ અફેરની। પહેલો ક્વેશ્ચન છે કે મહારાષ્ટ્રના જે અહમદનગર રેલવે સ્ટેશનનું નવું નામ શું છે? તો મિત્રો યાદ રાખજો, અહલ્યાનગર। તો જે આ મહારાષ્ટ્રનું મિત્રો અહમદનગર છે તેનું રેલવે સ્ટેશનનું નામ હાલ બદલવામાં આવ્યું છે અને બદલીને તેનું નામ અહલ્યાનગર રાખવામાં આવેલું છે। આ ક્વેશ્ચન મિત્રો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો મહારાષ્ટ્રના જે અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને અહલ્યાનગર રાખવામાં આવ્યું છે, જે ભારતના સૌથી આદરણીય મહિલા શાસકોમાંના એક દેવી અહલ્યાબાઈ હોલકરના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે। 1725થી લઈને 1795 વચ્ચે શાસન કરનાર અહલ્યાબાઈ હોલકર તેમના પ્રગતિશીલ શાસન, મહિલા અધિકારો માટે સમર્થન અને સમગ્ર ભારતમાં મંદિરો અને ઘાટ સહિત આધ્યાત્મિક સ્થાપત્યમાં યોગદાનમાં તેઓ પ્રખ્યાત હતા। આગળનો ક્વેશ્ચન છે કે ગ્લોબલ ડિજિટલ નોમેડ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ શું છે? તો ભારતનો ક્રમ છે 38માં। શામાં? તો કે ગ્લોબલ ડિજિટલ નોમેડ રિપોર્ટ 2025 એમાં 38મો ક્રમ ભારતનો છે। 2025માં પ્રકાશિત થનાર ધ કોન્ટિન્યુશન મેટર્સ નામના આગામી પ્રથમ પુસ્તકના લેખક કોણ છે? તો મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જે તેમનું પુસ્તક છે। તો વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ નામનું પહેલું પુસ્તક ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ દ્વારા લખવામાં આવેલું છે અને 2025માં પેંગ્વિન્સ રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત થશે મિત્રો। અને જસ્ટિસ ચંદ્રચૂડ ગોપનીયતા, લિંગ સમાનતા, એલજીબીટીક્યુ અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં પ્રગતિશીલ અને સીમાચુપ ચિહ્ન રૂપે જે ચુકાદાઓ તેમના જાણીતા છે। તો તેમને એ ચુકાદાઓ આપેલા છે। કઈ કંપનીએ 2026 સુધીમાં 10 ગીગાવોટ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જમાવવા માટે ઓપન એઆઈમાં $100 બિલિયન રોકાણની જાહેરાત કરી છે? તો એનવીડિયા સાથે મિત્રો। ઓકે, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। યુએસ H1B વિઝા પ્રતિબંધો વચ્ચે યુવા વૈશ્વિક સ્ટીમ વ્યવસાયીઓને આકર્ષવા માટે કયા દેશે 1 ઓક્ટોબર 2025થી કે વિઝા શરૂ કર્યા છે? તો ચીન દ્વારા મિત્રો કે વિઝા શરૂ કરવામાં આવેલા છે। આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો ચીને 1 ઓક્ટોબર 2025થી કે વિઝા રજૂ કર્યા છે, જેથી વિશ્વભરના યુવાઓમાં સ્ટીમ વ્યવસાયિકોના સંશોધકોને આકર્ષે। આ વિઝા લવચીક કાર્ય અધિકારો, બહુવિધ પ્રયાસો, લાંબી માન્યતા પ્રદાન કરે છે અને તેને સ્થાનિક નોકરીદાતા અને જે પ્રાયોજકોની જરૂર નથી, જેને પરંપરાગત ચાઇનીઝ વર્ક વિઝાથી અલગ પાડે છે મિત્રો। કયા રાજ્યએ 5 વર્ષમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને 5 લાખ નોકરીનું સર્જન કરવા માટે 1000 કરોડ રૂપિયાનું લેમ્પ કાર્યક્રમ શરૂ કર્યો છે? તો કર્ણાટક દ્વારા આ લેમ્પ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે અને આ કાર્યક્રમ હેઠળ 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવેલું છે। તો કર્ણાટકે 5 વર્ષ માટે મિત્રો 1000 કરોડ રૂપિયાના બજેટ સાથે લોકલ ઇકોનોમી એક્સિલેટર પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેને ટૂંકમાં આપણે લેબ તરીકે ઓળખીએ છીએ। તો ફૂલ ફોર્મ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, લોકલ ઇકોનોમી એક્સિલેટર પ્રોગ્રામ।
આ જે પહેલ છે એનો ઉદ્દેશ શું છે તો મૈસૂર, ચામરાજનગર, પછી છે મેંગલુરુ, ઉડુપી અને હુબલી, બેલગાવી, ધારવાડ સહિતના રાજ્યમાં ઉભરતા ટેકોને ક્લસ્ટર ટેકો આપી બેંગલુરુની બહાર 5 લાખ જે નોકરીઓ છે એનું સર્જન કરવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવેલું છે. 5મી ઇન્ટરપોલ એશિયન પ્રાદેશિક પરિષદ ક્યાં યોજાઈ હતી, જેમાં ભારતે ઇન્ટરપોલ એશિયન સમિટ ચૂંટવામાં આવ્યું છે તો મિત્રો સિંગાપોરમાં યોજાઈ હતી. નવેમ્બર 2025માં ભારત સ્કાઉટ અને ગાઈડ્સની 19મી રાષ્ટ્રીય જેમ્બોરીની યજમાન કયું રાજ્ય કરશે તો ઉત્તર પ્રદેશ કરવાનું છે. તો ભારત સ્કાઉટ અને ગાઈડ્સની જે 19મી જેમ્બોરી જે ઉત્તર પ્રદેશ દ્વારા 23થી લઈને 29 નવેમ્બર 2025 દરમિયાન લખનૌના જે વૃંદાવન છે મિત્રો ત્યાં યોજાવાની છે. આ કાર્યક્રમ 24 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેને આખરી ઓપ આપવાનો છે. મિત્રો કઈ નાણાકીય સંસ્થાએ ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડમાં સપ્લાયર ફંડ સ્વતઃ રોકાણ કરીને 6.5% વળતર આપી સેવિંગ્સ પ્રો સુવિધા શરૂ કરી છે તો જીઓ પેમેન્ટ બેંક દ્વારા સેવિંગ પ્રો સુવિધા શરૂ કરવામાં આવેલી છે. ICAR દ્વારા શરૂ કરાયેલ એગ્રીટેકમાં મૈત્રી 2.0 ક્રોસ ઇન્ક્યુબેશન પ્રોગ્રામમાં કયો દેશ ભારત સાથે ભાગીદારી કરી રહ્યો હોય તો બ્રાઝિલ. તો મૈત્રી 2.0 એ ભારત બ્રાઝિલ ક્રોસ ઇન્ક્યુબેશન પ્રોગ્રામ ઇન એગ્રીટેકની બીજી આવૃત્તિ જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. આ જે પહેલ છે એ ભારતીય અને બ્રાઝિલિયન જે સંશોધકો વચ્ચે કૃષિ ખાત ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ શરૂ કરવામાં આવેલું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરાયેલ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 કયા રાજ્યમાં યોજાયો હતો તો મિત્રો ગાંધીનગરમાં યોજાયેલો હતો. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતનું ગાંધીનગર ખાતે જે મહાત્મા મંદિર છે ત્યાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય આ કાર્યક્રમ ભારતભરમાં 1000થી વધુ સ્ટાર્ટઅપો, 5000 ઇનોવેટર અને 100 ઉદ્યોગ માર્ગદર્શકો અને 50 જે વેન્ચર કેપિટલ ફંડ્સ એકઠા થયા હતા. તો એ આયોજન ક્યાં થયું હતું ગાંધીનગરમાં થયું હતું. ઓગસ્ટ 2025માં ભારતના મુખ્ય ઉદ્યોગોનો વાર્ષિક વિકાસ દર કેટલો હતો 100.3%. તો આજનું મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.